મીન રાશિ માટે રાહુની મોટી સફળતા 3 સપ્ટેમ્બર 2025ના રોજ રાહુ મહારાજ તમારા ભાગ્યને કેવી રીતે ખોલશે અને કઈ સાવચેતી રાખવી જોઈએ। પ્રિય દર્શકો, જેમ તમે થંબનેલમાં જોયું, કળિયુગના રાજા રાહુ મહારાજ 3 સપ્ટેમ્બર 2025થી જાગશે। રાહુ મહારાજ હાલમાં તમારી કુંડળીના 12મા ભાવમાં ગોચર કરી રહ્યા છે। રાહુ મહારાજનું 12મા ભાવમાં ગોચર આગામી 16 મહિનામાં તમારા માટે કયા પ્રકારના મોટા ફેરફારો લાવશે? શું રાહુ મહારાજની આ સ્થિતિમાં હાજરી તમારા માટે ફાયદાકારક રહેશે અને તમારે કઈ બાબતો પર ખાસ ધ્યાન આપવું જોઈએ? એક તરફ શનિની 7.5થી તમારા કાર્યમાં વિલંબ કરી રહી છે અને બીજી તરફ રાહુ મહારાજની 12મા ભાવમાં હાજરી તમારા માટે પ્રતિકૂળ માનવામાં આવે છે। રાહુ મહારાજ તમારા લગ્નમાં બેઠેલા હતા, તેમાં તેમણે છેલ્લા 18 મહિનામાં તમારા માટે નોંધપાત્ર નકારાત્મક દૃષ્ટિકોણ બનાવ્યા છે। તમને ભૂતકાળમાં તેમણે આપેલા નકારાત્મક દૃષ્ટિકોણથી નોંધપાત્ર રાહત મળશે। રાહુ મહારાજ જ્યારે 12મા ઘરમાં બેસે છે ત્યારે બિનજરૂરી ખર્ચમાં વધારો કરે છે। બિનજરૂરી ખર્ચ ટાળો, લોન લેવાની પણ જરૂર પડે એવી પરિસ્થિતિ ઉત્પન્ન કરશે। જો તમે વિદેશ સંબંધિત કોઈપણ કાર્ય કરવાનું વિચારી રહ્યા છો તો તે તમને નોંધપાત્ર લાભ આપશે। જો તમે વિદેશમાં સ્થાયી થવાનું વિચારી રહ્યા છો તો તે તેના માટે ખૂબ જ અનુકૂળ તક ઊભી કરશે। જો તમારો પીઆર વિદેશમાં અટવાયેલો છે તો તે તેના માટે ખૂબ જ અનુકૂળ તક ઊભી કરશે। પરંતુ તે જ સમયે રાહુ મહારાજ તમારા પોતાના પરિવાર સાથે સંબંધિત નાના સ્વાસ્થ્ય ખર્ચ પણ બનાવે છે। આ સમય દરમિયાન તમારા માટે તમારી માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, નહીં તો આ પરિસ્થિતિ તેમના સ્વાસ્થ્યને અસર કરી શકે છે। જો તમે ભૌતિક સુખ સુવિધાઓ, જમીન, ઘર અથવા વાહન ખરીદવા સાથે સંબંધિત કંઈ પણ આયોજન કરી રહ્યા છો, રાહુ મહારાજ તમને ગમે તે રીતે ખર્ચ કરવા મજબૂર કરશે। આવી સ્થિતિમાં જો તમારી પાસે થોડી બચત હોય તો નાની લોન લેવાની શક્યતા છે। પરિવારના સભ્યો અને નજીકના મિત્રો પણ તમારી પીઠ પાછળ થતી ગપશપથી પ્રભાવિત થઈ શકે છે। રાહુ પણ અહીં આ પ્રકારનો પ્રભાવ બનાવે છે। તેના 7મા પાસા દ્વારા તે 6ઠ્ઠા ભાવને દર્શાવે છે। જો તમે કામ કરી રહ્યા છો તો તમારે તમારા બોસ, સાથીદારો સાથે અણધાર્યા સંઘર્ષો અથવા તમારા કામની અવગણના જેવી પરિસ્થિતિઓ ટાળવાની જરૂર પડશે। જ્યાં સુધી અત્યંત જરૂરી ન હોય ત્યાં સુધી તમારે આ સમય દરમિયાન લોન લેવાનું ટાળવું જોઈએ। આપણે આપણા જીવનમાં ઉત્પન્ન થતો આનંદ ગુમાવીએ છીએ અને પોતાને માનસિક તણાવની સ્થિતિમાં શોધીએ છીએ। એક તરફ 7.5 પહેલાથી જ વસ્તુઓને ખૂબ જ ધીમી પ્રક્રિયામાં લઈ જઈ રહી છે। 9મી દ્રષ્ટિ તમારા 8મા ભાવ તરફ જોઈ રહી છે। તે અહીં કયા સકારાત્મક પરિણામો લાવશે? તે તમારા માટે જ્ઞાન અને સદ્ગુણો પ્રાપ્ત કરવા માટે ખૂબ જ સારો સંયોજન બનાવે છે। જો તમે ઉચ્ચ શિક્ષણ સંબંધિત કોઈપણ પ્રવૃત્તિ કરવા માંગતા હો તો તે તમને ખૂબ જ સારા લાભો પ્રદાન કરશે। તમને તમારા સાસુરિયાઓ તરફથી સારા લાભો જોવા મળશે। તે તમને છુપાયેલી સંપત્તિની શક્યતા પણ પૂરી પાડશે, પરંતુ તે જ સમયે તે અવરોધો બનાવે છે અને પૂર્ણ થવાના કાર્યોમાં અવરોધ ઊભો કરે છે। તમને લાગશે કે આ કાર્ય સરળતાથી પૂર્ણ થશે, પરંતુ પછી તે વિલંબિત થાય છે। તે અહીંથી માનસિક તણાવની સ્થિતિ પેદા કરે છે। તે તમને આવી પરિસ્થિતિઓમાં ફસાવે છે। તમારી કુંડળીમાં જો રાહુ તમારા લગ્નથી 6ઠ્ઠા, 8મા કે 12મા ઘરમાં ન હોય અથવા કમજોર સ્થિતિમાં ન હોય તો રાહુ તમને 10થી 20% નકારાત્મક દૃષ્ટિકોણ આપશે। જો કે જો રાહુ તમારા લગ્નથી 6ઠ્ઠા, 8મા કે 12મા ઘરમાં હોય અથવા કમજોર સ્થિતિમાં હોય, એટલે કે તે વૃશ્ચિક કે ધનુ રાશિમાં હોય, તો આ પરિસ્થિતિ માટે તમારે ખાસ સાવધાન રહેવાની જરૂર છે। 3 સપ્ટેમ્બરથી 16 મહિના સુધી મેં વર્ણવેલી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખવાની જરૂર રહેશે। લોભી પ્રવૃત્તિઓ, શોર્ટકટ અથવા લોભમાં ફસાઈ જવાનું ટાળો। રાહુ મહારાજના આ નકારાત્મક વલણને તમે તમારા જીવનમાંથી દૂર કરવા માટે દરરોજ ઓમ રામ રાહવે નમઃ મંત્રનો જાપ શરૂ કરો। તમારા ગાદલા નીચે એક મોરપિંચ મૂકો। જ્યાં તમે સૂતા હોવ ત્યાં કાચના બાઉલમાં સિંધવ મીઠાના 5થી 7 નાના ટુકડા મૂકો અને તેને તમારા રૂમના દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં રાખો। દર મહિને જૂનું મીઠું કાઢી નાખો અને નવું મીઠું ઉમેરો। આ ખૂબ જ શુભ અસર કરશે। આવા જ નવા વિડીયોને જોવા માટે ચેનલને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો। અસ્તુ, જય અંબે।